અમદાવાદમાં સતત બીજા દિવસે મકાન પડ્યું। ડગરવાડ વિસ્તારમાં 3 માળનું મકાન ધરાશાયી થઈ ગયું। મંસૂરી મોહલ્લામાં મકાન ધરાશાયી થયું હતું। ભારે વરસાદને કારણે આ મકાન ધરાશાયી થયું હતું। જર્જરિત હાલતનું મકાન મોડી રાત્રે અચાનક જ ધ્વસ્ત થઈ ગયું। ફાયર વિભાગ ઘટના સ્થળે પહોંચી અને 2 લોકોનું રેસ્ક્યુ કર્યું। સમગ્ર ઘટનામાં એક વૃદ્ધ મહિલાનું મૃત્યુ થયું હોવાના અહેવાલ છે। એક વ્યક્તિને ગંભીર ઈજા પહોંચતા નજીક હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા। તો ડગરવાડ વિસ્તારમાં 3 માળનું મકાન ધરાશાયી થયું છે, જેમાં એક મહિલાનું મોત અને એકને ગંભીર ઈજા થઈ છે। ગઈકાલે પણ અમદાવાદમાં ઢાળની પોળ ખાતે એક મકાન ધરાશાયી થયું હતું, જો કે તેમાં કોઈ જાનહાનિ નહોતી થઈ। આજે સતત બીજા દિવસે બીજું એક મકાન ધરાશાયી થયું છે, જેમાં એક મહિલાનું મૃત્યુ થયું છે। 2 લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા છે। ડગરવાડ વિસ્તારનો આ બનાવ। આજે રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની પેટા ચૂંટણી છે। 12 બેઠક પર પેટા ચૂંટણીને લઈને મતદાન યોજાશે। 3 બેઠક પર ચૂંટણી રદ થતા 12 બેઠક પર હવે ચૂંટણી યોજાશે। 30 જુલાઈએ મતગણતરી હાથ ધરાશે। સાંજે 5 વાગ્યા સુધીમાં મતદાન કરી શકાશે। જૂનાગઢ મનપા વોર્ડ નંબર 3ની 1 બેઠક પર ચૂંટણી છે, તો દેવગઢ બારિયા નગરપાલિકાની 5 બેઠક પર ચૂંટણી છે, તો વિસનગર નગરપાલિકાની 1 બેઠક પર ચૂંટણી છે, જ્યારે આણંદ જિલ્લા પંચાયતની પાળજ બેઠક પર ચૂંટણી છે। હળવદ તાલુકા પંચાયતની રણછોડગઢ બેઠક પર ચૂંટણી છે, તો પોશીના તાલુકા પંચાયતની ટેબડા બેઠકની ચૂંટણી છે। નેત્રંગ તાલુકા પંચાયતની 3 બિલોઠી બેઠક પર ચૂંટણી છે, જ્યારે ફાગવેલ તાલુકા પંચાયતની ચીખલોડ બેઠક પર ચૂંટણી યોજાવાની છે। આમ કુલ 12 બેઠક પર 32 ઉમેદવારો મેદાને છે। સતલાસણા અને હારીજ બેઠકોની ચૂંટણી રદ થઈ છે। એક પણ ફોર્મ ન ભરાતા ચૂંટણી રદ થઈ છે। આ ચૂંટણીમાં 118 સ્ટાફ અને 173 પોલીસના જવાનો તૈનાત રહેશે। તો 12 બેઠક પર કુલ 32 જેટલા ઉમેદવારો મેદાને છે। આજે રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ છે, તેમાં જે બાકી રહી ગયેલી બેઠકો છે તેના ઉપર પેટા ચૂંટણીને લઈ આજે મતદાન યોજાઈ રહ્યું છે। સવારથી જ લોકો મતદાન કરવા પણ આવી રહ્યા છે। એક પણ ફોર્મ 2 બેઠકો પર ભરાયા નથી, જેમાં હારીજ છે, જેમાં પણ એક પણ ઉમેદવારે ફોર્મ ન ભરાયા હતા। ચૂંટણી રદ થઈ છે। હવે વાત જૂનાગઢની। જૂનાગઢમાં વોર્ડ નંબર 3ની પેટા ચૂંટણીનું આજે મતદાન થઈ રહ્યું છે। સવારે 7 વાગ્યાથી જ મતદાન શરૂ થઈ ગયું। 12 વર્ષ બાદ મતદારો મતદાન કરવાના છે। 13,919 મતદારો છે, જેઓ આજે પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે। 18 બૂથ છે, જેમાં મતદાન માટેની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે। ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવાયો છે। 150થી વધુ પોલિંગ સ્ટાફ, ભાજપ, કોંગ્રેસ અને આપના ઉમેદવારો પણ અહીંયા મેદાનમાં છે। ભાજપ ઉમેદવાર અકરમ કુરેશીએ મતદાન કર્યું છે, તો તમામ લોકોને મતદાન કરવા માટે પણ અપીલ છે। 30 તારીખે જે રિઝલ્ટ આવશે એમાં બહુમતી આવશે એની ખાતરી આપું છું, અને 30 તારીખને એમનું રિઝલ્ટ અમને ખબર પડી જાય। પબ્લિકને ખાતરી છે, અમારા કામ કરેલ છે। એ 14,000 મતનો વિસ્તાર છે। કોઈથી એમાં કામના લીધે અને વિકાસના કારણે કોઈથી આમાં ચૂંટણી આવેલ નથી, કોઈ ઉમેદવાર આવ્યા નથી। આવ્યા છે ચૂંટણી છે, અમે ચૂંટણીને સ્વીકારી છે। જૂનાગઢ મહાનગર વોર્ડ નંબર 3ની 1 બેઠક માટે પેટા ચૂંટણીનું મતદાન આજે યોજાઈ રહ્યું છે। વહેલી સવારથી જ મતદાન પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે ને આપ જોઈ રહ્યા છો કે મતદારો પણ હાલ સવારથી જ પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા આવી રહ્યા છે। ખાસ કરીને 12 વર્ષ પછી મહાનગર માટેનું મતદાન થઈ રહ્યું છે, કારણ કે છેલ્લા 2 જે ટર્મ હતી તેમાં જે બિનહરીફ આ બેઠક ચૂંટાતી હતી, અને 1 બેઠક માટે જે પેટા ચૂંટણી આવી છે, જેમાં ત્રિપાક્ષીય જંગ છે। ટોટલ જે મતદારોની વાત કરીએ તો 14,000 જેટલા મતદારો છે, ને બાજુમાં પણ જે મતદાન મથક છે, કુલ 18 જેટલા મતદાન મથકો છે। 150થી પોલિંગ સ્ટાફ અને પોલીસનો પણ ચુસ્ત બંદોબસ્ત છે તે હાલ ગોઠવી દેવાયો છે। સવારથી જ જે મતદાન છે તે ધીમી ધારે થઈ રહ્યું છે, અને હાલ મતદારો પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા મતદાન મથક પર પહોંચી રહ્યા છે। અમર બખાઈ, ન્યૂઝ 18 ગુજરાતી, જૂનાગઢ। તો જૂનાગઢ મહાનગરપાલિકાના વોર્ડ નંબર 3ની 1 બેઠક માટે આજે પેટા ચૂંટણી છે। સાંજે 6 વાગ્યા સુધી મતદાન ચાલશે। કુલ 13,919 મતદારો માટે 18 મતદાન મથકો ઊભા કરાયા છે। ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં પૂરી થાય તે માટે 150થી વધુ અધિકારીઓ, કર્મચારીઓ અને પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। આ બેઠક પર ભાજપ, કોંગ્રેસ અને આપ પાર્ટીના ઉમેદવારો વચ્ચે ત્રિપાખીયો જંગ જામ્યો છે। છેલ્લા 3 કાર્યકાળ દરમિયાન ભાજપના ઉમેદવારો બિનહરીફ ચૂંટાતા રહ્યા છે, જ્યારે હવે 12 વર્ષ બાદ વોર્ડ નંબર 3માં મતદાન થયું છે, ત્યારે આ પેટા ચૂંટણી પર સૌની નજર મંડાયેલી રહેશે। કુલ 13,919 લોકો
છે એ પોતાના મતાધિકારનો ઉપયોગ કરવાના છે. આ જે મતદાનનો સમય છે સવારે 7 વાગ્યાથી લઈને સાંજના 6 વાગ્યા સુધીનો મતદાનનો સમય રહેવાનો છે. અને મારી તમામ જે વોર્ડ નંબર 3ની જનતા છે, મતદારો છે, એમને વિનંતી છે કે આ જે ચૂંટણી છે એની અંદર ખૂબ જ મોટી સંખ્યામાં ભાગ લે અને પોતાના મતાધિકારનો ઉપયોગ કરે દરેક લોકો. રાજ્યમાં 24 કલાકમાં 155 તાલુકામાં વરસાદ થયો છે. છોટાઉદેપુરના જેતપુર પાવીમાં 3 ઇંચ વરસાદ થયો. લીમખેડા અને સંતરામપુરમાં 2 ઇંચ વરસાદ થયો. ધંધુકા, ઠાસરા, ફતેપુરા, અમીરગઢમાં 1.5 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. મહેમદાવાદ, દસક્રોઈ, પાલનપુરમાં પણ 1.5 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે, જ્યારે 17 તાલુકામાં 1 ઇંચ કરતાં વધુ વરસાદ થયો છે. તો રાજ્યમાં 24 કલાકમાં 155 તાલુકામાં વરસાદ છે. હવે વાત અંબાજીની કરીએ તો અંબાજીમાં 3 દિવસથી વરસાદી માહોલ બરાબર જામ્યો છે. મોડી રાત્રે ફરીથી વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ. બજારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા. તસવીરો આવી રહી છે અંબાજીથી. સતત વરસાદને પગલે વાતાવરણમાં ઠંડક ફેલાઈ ગઈ છે. સારા વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ છે. તો અંબાજીથી આ તસવીર આવી રહી છે. લગાતાર 3 દિવસથી અંબાજીમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. મુખ્ય માર્ગો છે એ જળમગ્ન બન્યા છે અને બજારમાં પણ પાણી ભરાઈ ગયા છે. સતત વરસાદને પગલે વાતાવરણમાં ઠંડક ફેલાઈ ગઈ છે. સારો વરસાદ થવાના કારણે અહીંના જે ખેડૂતો વરસાદની રાહ જોઈ રહ્યા હતા તેમનેમાં હાલ ખુશીનો માહોલ છે. જોકે વરસાદી પાણી ભરાવાના કારણે વાહન ચાલકોને થોડી તકલીફનો સામનો પણ કરવો પડ્યો. અંબાજીમાં સતત 3 દિવસથી વરસાદ પડી રહ્યો છે. વાત કડીની. કડી પંથકમાં છેલ્લા 5 દિવસથી પડેલા ભારે વરસાદને કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. નાની કડી નજીક મુખ્ય નર્મદા કેનાલમાં સાયફન મારફતે નરસિંહપુરા ગામના તળાવમાં ભરાયેલું પાણી તળાવ ઓવરફ્લો થતા આસપાસના ખેતરોમાં ફરી વળ્યું, જેના કારણે આશરે 200 વીઘાથી વધુ વિસ્તારમાં વાવેલા એરંડા, કપાસ, ડાંગર, ટામેટા, મરચા અને તુવેરના પાકને ભારે નુકસાન થયું. તંત્ર દ્વારા 3 દિવસ સુધી પાણીના નિકાલ માટે કોઈ કાર્યવાહી ન થતા રોષે ભરાયેલા ખેડૂતોએ અંતે જેસીબીની મદદથી માઇનોર કેનાલ તોડીને પાણીનો નિકાલ કર્યો. તો બે અલગ અલગ તસવીરોમાં તમે જોઈ શકો છો. તંત્રની નિષ્ક્રિયતાથી ખેડૂતોમાં રોષ છે. જેસીબીથી માઇનોર કેનાલ તોડી અને પાણી કાઢ્યું હતું ખેડૂતોએ. હાલ કડી પંથકમાં ભારે વરસાદને કારણે જળબંબાકારની સ્થિતિ પણ છે. જે અમારું તળાવ છે 40-50 વીઘાનું, એમાંથી પાણી ઓવરફ્લો થયું અને જવાનો માર્ગ નહીં. કેનાલની બંને બાજુની ગટરો બુરાઈ ગઈ છે. એટલે એ પાણી ખેતરમાં પડવાથી અત્યારે હાલ ખેતરોમાં ઢેચણ હમાણા પાણી કપાની અંદર ભરેલા છે અને લોકોને એરંડા, મરચી, ટામેટી બધું સાફ થઈ ગયું છે. નુકસાનો તો સાહેબ વાત જ આંકડો જ નહીં ન થાય એવું. નુકસાનીમાં તો સાહેબ 50 લાખથી કરોડો રૂપિયાનું નુકસાન છે. સરકાર જોડે શું